જીપીએસસી ઓજસ એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં અહીં જીપીએસસી ઓજસમાં અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થયેલ છે. શું લાયકાત જોઈ, શું ઉંમર જોઈ, કેટલી ફી છે અને લાસ્ટ તારીખ કઈ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સરકારી ભરતીની દરેક અપડેટ અમારી ચેનલ પર પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો જીપીએસસીની ઓજસ દ્વારા અહીં અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થઈ છે. તેમાંની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 કેટેગરીની વાત કરીશું. અહીં તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ 17 ઓક્ટોબર 2025 રાત્રિના 12 વાગ્યા સુધી ભરી શકો છો. અહીં જનરલ કેટેગરી માટે 100 રૂપિયા ફી પેમેન્ટ કરવાનું છે, ત્યારે એસસી એસટી ને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. અહીં ટોટલ જગ્યાની વાત કરીએ તો 323 જગ્યા છે. તેમાં સામાન્ય કેટેગરી માટે જનરલ 139, આર્થિક રીતે ઈડબ્લ્યુએસ કેટેગરી જેને કહેવાય તેમાં 25 જગ્યા, ઓબીસી 85, એસસી કેટેગરી 23, એસટી કેટેગરી 51 જગ્યા. અહીં એમ કરી ટોટલ 323 જગ્યા છે. અહીં ઓનલાઈન ફોર્મ ભરી દીધા પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે કન્સેન્ટ ફોર્મ ડિપોઝિટ તેની ફી ભરવાની રહેશે. કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે તેમની પ્રાથમિક પરીક્ષાની એક્ઝામ ડેટ આવશે ત્યારે કન્સેન્ટ ફોર્મ ભરી કે એક્ઝામ દેવા આવશું તે પ્રકારનું ફોર્મ ભરી અહીં તે ડાઉનલોડ કરી ફી ભરવાની રહેશે. અહીં એક્ઝામની વાત કરીએ તો પ્રાઇમરી ટેસ્ટ 4 જાન્યુઆરી 2026ના લેવાશે. પ્રાઇમરી ટેસ્ટ 4 જાન્યુઆરી 2026ના લેવાશે, જ્યારે મેઇન એક્ઝામ 22 થી 24 માર્ચ 2026ની અંદર મેઇન એક્ઝામ તેમની લેવાશે. અહીં ઉંમરની વાત કરીએ તો માત્ર 20 વર્ષથી લઈ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 20 વર્ષથી લઈ મિનિમમ 20 વર્ષ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. એસસી એસટીમાં અહીં ઉંમરમાં છૂટછાટ છે 5 વર્ષની. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર ગ્રેજ્યુએટ ઉપર આ એક્ઝામ આપવાની છે. પગારની વાત કરીએ તો અહીં સરકારના નિયમ મુજબ અહીં પગાર આપવામાં આવશે અને 5 વર્ષ પૂર્ણ કર્યા પછી ગ્રેડ પે તેમનો 39,900 થી લઈ 126,600 પે મેટ્રિક્સ લેવલ પગાર ધોરણ 7માના મુજબ અહીં પગાર આપવામાં આવશે. તો અહીં માસિક પગારની વાત કરીએ તો 39,600 માસિક 5 વર્ષ માટે 49,600 માસિક પગાર 5 વર્ષ માટે ફિક્સ આપવામાં આવશે. ત્યારબાદ તેમને અહીં ગ્રેડમાં કન્વર્ટ કરવામાં આવશે. તો અહીં જે લોકો ગ્રેજ્યુએટ છે, જેમને સરકારી જોબ કરવાની ઈચ્છા છે, તેવા ઉમેદવાર જલ્દીથી અહીં ઓજસની સાઇટ ઉપર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 કેટેગરીમાં આપનું ફોર્મ અહીં ભરી દેશો. અહીં માત્ર અને માત્ર ગ્રેજ્યુએટ ઉપર આ ભરતી છે. અહીં ફોટો અને સાઇનમાં ફોટોમાં અહીં આપે નીચે લેટેસ્ટ તારીખ, કઈ તારીખે ફોટો પાડેલ છે તેમની તારીખ લખીને અપલોડ કરવાનો છે. બ્લેન્ક ફોટો ચાલશે નહીં. અહીં જે ફોટો અપલોડ કરો તેમાં તારીખ લખવાની રહેશે કે કઈ તારીખે આ ફોટો પાડેલ છે તે તારીખ લખીને અહીં ફોટો અપલોડ કરવાનો છે. સાઇન અને અહીં એસએસસીના સીટ નંબર, 10માની માર્કશીટના સીટ નંબર, 10માની માર્કશીટ મુજબ ફૂલ નેમ, કયું બોર્ડ છે તે નાખી અહીં ગ્રેજ્યુએટની વિગત ઇનપુટ કરાવવાની છે. જો આપે લાસ્ટ એક્ઝામ સેમની આપેલ હોય તો પણ અહીં આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અથવા ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોય તો પણ આપ આ ઓનલાઈન ફોર્મ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું ભરી શકો છો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો
તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત,